أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સૈયદ શુહદા, જન્નતના જવાનોના સરદાર, તે અસહાબો કે જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર જાન કુરબાન કર્યા અને જે લોકો શહીદ થયા, એ લોકોની શાનમાં એક હદીસ બયાન કર્યા છે. આકા હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, અલા વ ઇન્ની લા અરા અસહાબન અબર્રુ વલા ઔફા વલા ખૈરન મિન અસહાબી. મારા અસહાબો કરતા મેં કદી પણ નથી જોયા એવા અસહાબ કે જે નેક હોય, વફાદાર હોય, સારા હોય. અઝીઝાને મોહતરમ, ઘણી વખત અમુક લોકો પાસે એક ખૂબી હોય કે તે લોકો નેક હોય, પણ વફાદારીના અંદરમાં તેઓ વફાદાર ના હોય, વચનને પાલન ન કરતા હોય, એ લોકો લોમ de પારોલ ના હોય, અને જ્યારે કલામમાં પારોલમાં વફાદારી ના હોય તો પછી તે કોન્ફિયન્સ વાળા માણસો નથી રહેતા. ઘણા લોકો નેક હોય, સારા હોય, પણ વફાદાર ન હોય. ઘણા લોકો નેક હોય પણ બીજી ક્વોલિટીના અંદરમાં તેઓ આગળ ન હોય. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કલામ પ્રમાણે જે તેના અસહાબ હતા જે શહીદ થયા, એ લોકો પાસે સર્વે ક્વોલિટી, સર્વે સારી સિફાતો કે જે નેકપણું, વફાદારી અને હરેક સારી સિફાતના અંદરમાં અસહાબે હુસૈન અલૈહિસ્સલામ આગળ હતા. અને બીજા મોકા ઉપર ઇમામે કહ્યું કે જે અસહાબો મને મળ્યા છે, એવા અસહાબો મારા નાના રસૂલે ખુદાને પણ નથી મળ્યા, મારા બાબા અલી મુર્તઝાને પણ નથી મળ્યા, મારા ભાઈ હસનને પણ નથી મળ્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તે અસહાબોને બહુ જ પરીક્ષા કરતા હતા, અને એ પરીક્ષાના અંદરમાં તેઓનું ઈમાનને પારખવાનો એક રસ્તો હતો, અને તે અસહાબો હંમેશા આ પરીક્ષાઓના અંદરમાં પાસ થતા હતા. જ્યારે પણ કોઈ ભાઈને કોઈ હાજત તલબ કરવામાં આવે, એક મોમીન બીજા મોમીનની હાજત પૂરી કરી શકે છે, પણ એ નેક મોમીન કે જે દેખતમાં સારો છે, પણ જ્યારે કોઈ બીજો ભાઈ તેને હાજત તલબ કરે છે, ત્યારે તે મોમીન આ પરીક્ષાના અંદરમાં ઘણી વખત ફેલ થાય છે. ઈમાનનો દાવો બહુ જ સહેલો છે, પણ આ ઈમાનદારીને નિભાવવું એ બહુ જ મુશ્કેલ છે. અસહાબે હુસૈન અલૈહિસ્સલામ એ ઈમાનનો દાવો કરતા હતા અને સાથે સાથે નિભાવતા પણ હતા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તેઓને પરીક્ષા કરતા કહ્યું, વહાધલ લૈલ કદ ગશિયકુમ ફત્તખિઝૂહુ જમલા. આઈ મારા દોસ્ત બિરાદરો, આ રાત શબે આશુરની રાત આવી ગઈ છે અને અંધારી રાત છે, તો તમો ઊંટને લઈ અને તમો ચાલ્યા જાઓ. અગર જો તમોને શરમ થતી હોય તો મારા અહેલે બેતમાંથી કોઈ શખ્સનો હાથ પકડી અને તમો નીકળી જાઓ. જ્યારે આ કલામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહી ચૂક્યા, ત્યારે એ ખૈમાના અંદરમાં જે રોશની હતી તેને બુઝાવી નાખે છે. મરહૂમ હાજી નાજી સીરતે આઈમ્મા કિતાબના અંદરમાં ફરમાવે છે કે આ ચિરાગને બુઝાવવા પછી જ્યારે અંધારું થઈ ગયું, ત્યારે 500 માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મૂકી અને શબે આશુરના ચાલ્યા ગયા હતા. જ્યારે ફરીવાર તે ચિરાગને જલાવવામાં આવ્યું, ત્યારે તે બીજા દિવસે શહીદ થનારા અસહાબો જ બાકી રહી ગયા હતા કે જે લોકોનું ઇમ્તિહાન થઈ ચૂક્યું. હવે આ લોકો પાકો પાકીઝા છે, અને આ લોકો કયામત સુધી એ સલામના હકદાર અને શુહદાએ કરબલાના ફહેરિસ્તમાં એ લોકો આવી ગયા. એટલા માટે જ્યારે તે વારિસાના અંદરમાં આપણે કહીએ છીએ, ત્રિબતુમ, અય અસહાબે હુસૈન, અય કરબલાના શહીદો, તમે લોકો પાક છો, અને વતાબતિલ અર્દુ લતી ફીહા દફિનતુમ, એ જમીન પણ તમારા થકી પાક થઈ ગઈ કે જેના ઉપર તમે શહીદ થયા અને જેના અંદરમાં તમોને દફનાવવામાં આવેલા છે. અઝીઝાને મોહતરમ, એ જ પ્રમાણે આપણે એક મહેંદી અલૈહિસ્સલામની વાટ જોઈ રહ્યા છીએ, અને ઇમામે મહેંદી અલૈહિસ્સલામના પાસે પણ એ અસહાબો હશે, એ આવાન, અંસાર, મદદગાર, એ ખિદમત ગુજારો પણ હશે, પણ ઇમામ અલૈહિસ્સલામ કોઈને પણ કબૂલ કરવા પહેલા તેનું પરીક્ષા કરશે. એ પરીક્ષા મુમકિન છે કે ઇમામ અલૈહિસ્સલામ પરબારી ન કરે, પણ તે પરીક્ષા કોઈ પણ મોમિન બંદા હસ્તક
આવી શકે છે. કોઈ પણ મોમીન બંદાના મગજના અંદરમાં એ વિચાર આવે કે ચલો તે શખ્સ કે જે સારો દેખાઈ રહ્યો છે એના પાસે જઈ અને હું કંઈક ખિદમત માંગુ. એ પરીક્ષા હોય છે અને તે ખિદમતને અગર જો સરખી રીતના અંજામ આપવામાં આવ્યો તો આ પરીક્ષાના અંદરમાં એ પાસ થયો છે. અગર જો તે મોમીન બંદાની ખિદમતને તે શખ્સ ન કર્યો તો આ પરીક્ષાના અંદરમાં તે પાસ થયો નથી. હદીસોના અંદરમાં છે કે જ્યાર સુધી એક શખ્સ એક મોમીન બંદાની હાજત પૂરી કરશે ત્યાર સુધી ખુદાવંદી કરીમ તે હાજત પૂરી કરનારના સાથે રહે છે અને તે હાજત પૂરી કરનારના હાજતને પણ ખુદાવંદી કરીમ પૂરી કરે છે. યાની કે આપણે કોઈની હાજત પૂરી કરે તો આપણે જે હાજતો છે તે હાજતોને ખુદાવંદી કરીમ પૂરી કરે છે. وبن فاطمة ينطرح بالعراء برد كربلاء جنازته معطلة وطيور السماء نزلت تظلله عفير الجبين قطيع الوتين أيا كربلاء برمز الشهادة ورمز العلا بالمهد الحسين સત્તર માહે મુહર્રમ આજની તારીખોમાં અબરાહાનું લશ્કર ખાને કાબા ઉપર જે હુમલો કરવા માટે આવ્યા હતા, ખુદાવંદી કરીમ તે નાની નાની પક્ષીઓના પગમાં અને ચાંચમાં પાણાઓ રાખી અને અસહાબે ફીલના લશ્કરને હલાક કર્યું. 17 માહે મુહર્રમ આજની તારીખોમાં બહુ જ જબરદસ્ત અને મહાન મુજતહિદ શેખ મોહમ્મદ કે જેને શેખ બહાઈ કહેવામાં આવે છે તેની વિલાદત થઈ છે અને તે 953 હિજરી સનમાં વિલાદત પામ્યા છે. على وادي الطفوف أزور أخوتي يرد عاين وأشوف أزور أخوتي يرد عاين وأشوف أعاين وأشوف أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا بمهد الحسين بنور المبين والسلام عليكم ورحمة الله وبركاته. نشدك بدمع الدروب تعرج بنا على وادي الطفوف على وادي الطفوف أزور أخوتي يرد عاين وأشوف أزور أخوتي يرد عاين وأشوف أعاين وأشوف أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء